તો સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી માટે વહેલી સવારથી લોકો લાઇનમાં ઊભા છે। સમાચાર સામે આવ્યા છે। ઈ-કેવાયસી માટે સવારથી જ લાંબી કતાર જોવા મળી છે। તો જનસેવા કેન્દ્ર અને આધાર કાર્ડ કેન્દ્ર પર લાંબી લાઈનો લાગી હતી। તો વારંવાર સર્વર ઠપ થતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। લોકોને મુશ્કેલી પડી રહી છે। વહેલી સવારથી ઈ-કેવાયસી માટે લોકો લાઇનમાં ઊભા રહ્યા હતા। તો જનસેવા કેન્દ્ર અને આધાર કાર્ડ કેન્દ્રો પર લાંબી લાઈનો જોવા મળી છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। સિસ્ટમોમાં ખામીઓના પગલે પ્રજા પરેશાન થઈ રહી છે। લોકો લાઈનમાં ઊભા છે। વહેલી સવારથી લોકો લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। તો જનસેવા કેન્દ્ર પર આધાર કાર્ડ કેન્દ્રો પર લોકોની લાઈનો જોવા મળી। તો વારંવાર સર્વર ઠપ થતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી જ ઈ-કેવાયસી માટે લોકો લાઈનમાં ઊભા રહ્યા। તો જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ઈ-કેવાયસી માટે વહેલી સવારથી લોકો લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા।